માનવ શરીર મળ્યું છે, એની સફળતા શામાં છે? દરેક માનવે આ વિચાર કરવો જોઈએ. આવું સાધન મળ્યું, એની સફળતા શામાં છે? આ વિચાર કરવા બધા ભેગા થયા છે. રામચરિતમાનસમાં પ્રક્રિયા આપી છે ને, પ્રયાગમાં જ્યારે મહાકુંભ થાય ત્યારે અનેક ઋષિઓ બધા ત્યાં ભેગા થાય, સંતો ભક્તો ભેગા થાય. પણ ભેગા થાય ને શું કરે? ફાફડા જલેબી મોહનથાળ ખાય, ફૂલોવડી ખાય. પણ કરે શું છે? જો ધર્મ નિરૂપણ, બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ, બરનહિ તત્વ વિભાગ, કહે ભગતિ ભગવંત કી, સંયુત જ્ઞાન વિજ્ઞાન. આ કામ કરે છે. તમે બધા અહીં આવ્યા છો ઘર છોડીને, અનેકવિધ કષ્ટો અને આવું બધું વાતાવરણ હોવા છતાં એ ભયને બિસ્તરા પોટલામાં બાંધીને તમે અહીં પહોંચ્યા છો. એનો પૂરો લાભ લેજો. કથાનો સમય છે ત્યાં સુધી તો કથા શ્રવણ કરો. પ્રાતકાળમાં મુંબઈથી પણ ભાઈ એક પધાર્યા છે. એમનો પણ લાભ લેજો, બહુ જરૂરી છે જીવનમાં. પણ એ પ્રક્રિયાઓ, ભોજન ટાણે ભોજન, ચા કોફી દૂધ પીવા ટાણે એ બધું જ કરો, પણ પછી શક્ય ત્યાં સુધી નવરી વાતો ન કરજો. અર્થ વગરની વાતોમાં આપણો સમય જાય છે. મહાપુરુષોએ લખ્યું છે, જન્મ તેરો બાતો મેં બીત ગયો, તેને કબહુ ના કૃષ્ણ કયો, તેને કબહુ ના રામ કયો, બાતો મેં બીત ગયો. जन्म तेरी बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो, तेने कबहु न कृष्ण कयो, तेने कबहु न कृष्ण कयो, तेने कबहु न राम कयो, तेने कबहु न राम कयो. तेरो बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. જરૂરી વાતો જરૂર કરો, પણ બિન જરૂરી ઘણો સમય માનવનો આમાં જાય છે. આવો અવસર મળ્યો છે,
એની સાર્થકતા માટે મહાપુરુષોએ શાસ્ત્રોમાં કોઈ જગાએ એવો આગ્રહ રાખ્યો નથી કે તમે ધંધા છોડી દો, ઘરવાળીને છોડી દો, છોકરાઓને છોડી દો, ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યા જાઓ, કપડાં બદલી નાખો, કાઢી નાખો, આવું નથી લખ્યું. કોઈને કરવું હોય તો એની મોજ, પણ એટલું જરૂર કહ્યું છે તમારો વ્યવસાય હોય એ કરો, તમારા પરિવાર સાથે રહો, પણ સાથે સાથે જીવનનો પણ વિચાર કરો. માનવ જીવનમાંથી આ વિચાર ગયો છે, આ વિચાર ગયો છે, એમને એમ જીવન ચાલ્યું જાય છે. હવે તો બ્રહ્મલીન થઈ ગયા હરિભાઈ કોઠારી, એમને યાદ કરી લો. એ પોતાના પ્રવચનમાં કહેતા, રવિવારના જન્મ થયો, વધાઈ બહાર પડી, પેડા વેચાયા, સોમવારના નામકરણ થયું, મંગળવારમાં શાળાએ બેસાડ્યો, બુધવારના સગપણ થયું, ગુરુવારના લગ્ન થયા, શનિવારે મરી ગયો. વાત પૂરી. ખરેખર માનવ શરીર એ પરમાત્માની અમૂલ્ય દેન છે જીવાત્માની. અહીંયા જો આ ચર્ચા છે, આ કથાની શરૂઆત તમે જુઓ. બ્રહ્મ નિરૂપણ, બ્રહ્મ શું છે, ધર્મ શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે, વૈરાગ શું છે. સમય મળે ત્યારે આને સમજવાની કોશિશ કરો. અહીંયા શૌનકો એટલા માટે જ ભેળા થયા છે. મને એવું લાગે છે તમે બધા શૌનકો છો, એટલા માટે આપણે અહીં ભેળા થયા છીએ. પ્રસંગ અદ્ભુત લીધો છે. શુતજી ત્યાં પધારે છે, જો આવી કથા છે. ભીતરના ભાવથી તમે કોઈ પણ કાર્ય હાથમાં લેશો તો એમાં તમે સફળ થશો જ. કદાચ તમને એનું જ્ઞાન નહીં હોય, તો એનું જ્ઞાન આપવા વાળો વગર આમંત્રણે આવી જશે. વ્યાસ નારાયણ એવું બતાવે છે. સુતજી આવી જાય છે. આ વેદોના જ્ઞાતા છે, કોઈ સામાન્ય નથી. આવા છે સૌનકો. એ ઊભા થઈ ગયા, બધા રાજી રાજી થઈ ગયા કે આપણે જે કાર્ય માટે આપણે બધા એ ભેગા થયા છીએ, એ કાર્ય જેમના દ્વારા સંપન્ન થશે એવી મહાન હસ્તી એક આવી ગઈ છે. શુતજીનો સત્કાર કર્યો.
શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે આપણા. સુત એને કહે છે, માતા એક વર્ણની હોય, પિતા બીજા વર્ણનો હોય, એના દ્વારા જે સંતાન થયું હોય એ સુત છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયની ચર્ચા છે. આવો આ સુતજી આવી ગયા અને ઋષિઓ ઊભા થઈ ગયા. સૌને કારણ ક્યાં છે? કારણ ક્યાં છે? જીવનમાં યોગ્યતા, શ્રેષ્ઠતા. દેવે આસન આપ્યું, પૂજન કર્યું, હાથ જોડીને કહ્યું કે ભગવાન આપ તો પરમ જ્ઞાતા છો, વ્યાસજીના કૃપા પાત્ર છો, કૃપા કરો. જો અહીં પહેલા શ્લોકમાં આ ભાવ બતાવ્યા છે. ભક્તિ જ્ઞાન વિરાગ વિવેકો વર્ધતે ભક્તિ જ્ઞાન વૈરાગ આપતો વિવેકા વર્ધતે મહાન માયા મોહ. દિવ્ય ભાવ મૂક્યો છે. મહારાજ અમારા પર કૃપા કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ વાત છે. માનવ જીવનના શ્રેય માટે, માનવ જીવનની સાર્થકતા માટે ભક્તિ સમજપૂર્વક હોવી જોઈએ, જ્ઞાનપૂર્વક હોવી જોઈએ. અને ભક્તનો મહાન લક્ષણ છે ત્યાગ, વૈરાગ. આ ત્રણ વાતો. અને કહે છે કે ભગવાન આજે મહામોહ છે, માયા અને મોહ. એનાથી વૈષ્ણવો કઈ રીતે મુક્ત થાય એ કૃપા કરી અમને સમજાવો. અહીંયા દિવ્ય ભાવો બતાવ્યા છે કે ચિંતામણી સ્વર્ગનું સુખ આપે, કલ્પવૃક્ષ ઈચ્છાઓ પૂરી કરે. કારણ આપ જેવા મહાપુરુષો તો વૈકુંઠની પ્રાપ્તિ કરાવે. ભગવાન કૃપા કરીને અમને એ સમજાવો. ત્યારે શુદ્ધજીએ કહ્યું, શૌનકાદિક ઋષિઓ, તમારો પ્રશ્ન લોકહિતાર્થ છે, લોક કલ્યાણ માટે છે. હું પ્રસન્ન છું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયની પ્રાપ્તિ અને માયા મોહ, આ પતિ પત્ની હોય ને એવું લાગે છે. એ કઈ રીતે માનવ જીવનમાંથી દૂર થાય. આવો જે તમારો પ્રશ્ન છે એના માટે એક જ વાત,
કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ મેળનાશ હેત શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલો કિરે હે સૌને કહો કાલને અહીં વ્યાલ એટલે સર્પ ની ઉપમા આપી છે. શરૂઆતમાં સર્પની અને છેલ્લે પરીક્ષિતને દંશ દેવા વાળો પણ સર્પ. કાલ વ્યાલ મુખ ગ્રાસ અનેક જન્મોથી જીવાત્મા આ કાળના મુખમાં જઈ રહ્યું છે. એનાથી મુક્ત થવા માટે વ્યાસ ભગવાને એક દિવ્ય શાસ્ત્રનું નિર્માણ કર્યું છે. એ છે શ્રીમદ ભાગવત. એનું શ્રવણ કરો, એનું પઠન કરો. ત્યાર પછી ભાગવતજીનું મહાત્મય બતાવે છે. આપણે જાણીએ છીએ કે પરીક્ષિત શ્રાપિત થયો, અનશન વ્રત લઈ ગંગા કિનારે બેસી ગયો. સુખદેવજી આવે છે અને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવે છે. અહીંયા એ પ્રસંગ લીધો છે. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવતા હતા, એની હવા પહોંચી ગઈ સ્વર્ગમાં. મહાપુરુષોએ લખ્યું છે, ભક્તિ કરો પાતાલ પ્રગટે જય આકાશ દાબી દૂબી ના રહે કસ્તુરી. પાતાળમાં કદાચ ભક્તિ કરો પણ એ અવકાશમાં પહોંચે એની હવા. એમ પૃથ્વી પર શ્રીમદ ભાગવતનું ગાન સુખદેવજી કરતા હતા, એની હવા સ્વર્ગમાં પહોંચી. ઇન્દ્ર ડોલવા લાગ્યો. દેવતાઓને કહે છે, આપણી પાસે આટલું બધું હોવા છતાં જે ઘટના ઘટી નથી એ ઘટના આજ હું અનુભવી રહ્યો છું. આ વાતાવરણ ક્યાંથી આવે છે? આ મને બહલાવે છે, મને ડોલાવે છે. આ શું છે? વાયુ તો બધી જગ્યાએ છે. વાયુએ કહ્યું કે મહારાજ, આ ઘટના ગંગા કિનારે ઘટી રહી છે. તમે જુઓ તો ખરા આ કિનારાનું મહાત્મ્ય કેટલું છે. સનત કુમારો પણ અહીં આવીને કથા કરી છે. સુખદેવજી મહારાજે પણ અહીં કથા કરી છે, આ ગંગાજીના કિનારા પર. ઇન્દ્રને આવું જાણવા મળ્યું. ઇન્દ્રે આજ્ઞા કરી, એક અમૃતનો ઘડો ભરો. દેવતાઓએ અમૃતનો ઘડો ભર્યો. એ લઈને ઇન્દ્ર આવ્યો. સુખદેવજીના ચરણમાં
ઘોડો મૂકીને પ્રણામ કર્યા. સુખદેવજીએ કહ્યું, દેવરાજ શું લાવ્યા છો? અને મહારાજ અમૃત લાવ્યો છો? અમૃત? બોલે હા. કેમ લાવ્યા છો? ઇન્દ્રે કહ્યું, ભગવાન મને જાણવા મળ્યું કે આ તમારું જજમાન આ રાજા પરીક્ષિત જે કથા સાંભળવા બેઠો છે ને એ મૃત્યુના ભયથી બેઠો છે. એટલે એ મરે નહીં, એને લાંબો આયુષ્ય મળે એટલા માટે હું અમૃત લાવ્યો છું. એમ? તો કે હા. પછી એથી આગળ શું છે? કે આગળ બીજું કાંઈ નહીં. આગળ એ વાત છે કે હું જે અમૃત લાવ્યો છું એને આપો, અને તમે જે એને કથામૃતનું પાન કરાવી રહ્યા છો એ મને આપો. સુખદેવજી મહારાજે કહ્યું, ઇન્દ્ર તો બહુ ડાયો છે એટલે તો સ્વર્ગનો અધિપતિ બન્યો છો. સોદાબાજી જરૂર થાય જ છે સોદાબાજી, પણ સમાનતામાં થાય. અસમાનતામાં સોદાબાજી ક્યારે પણ ન થાય. અહીંયા શ્લોક મૂક્યો છે કે કથા કે સુધા લોકે ક કાંચ ક મણિર્મહાન. ક કથા ક સુધા લોકે ક કાંચ ક મણિર્મહાન. બ્રહ્મરાતો વિચારેતિ તદા દેવાન જહાસુ. ઇન્દ્ર, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મણી, આટલો બધો તફાવત છે તારા અમૃતમાં અને કથામૃતમાં. તારો અમૃત કાચનો ટુકડો છે, કથામૃત મણી છે. દરેક માનવ પ્રકાશનો પૂજક છે. દરેક માનવ. મણી મહાપુરુષોએ સર્વોચ્ચ જો ઉપમા આપવાની ભાવના થઈ હોય તો મણીની ઉપમા આપે છે. કારણ એ સ્વયં પ્રકાશિત છે. બીજા જે પ્રકાશો છે એને અવલંબનો છે, એને અવલંબનો છે. મણીને કોઈ અવલંબન નહીં, મણીને કોઈ ખતરો પણ નહીં. રામચરિત માનસમાં તો ગોસ્વામીજી અદ્ભુત પ્રક્રિયા આપી છે. જ્ઞાનને દીવો કયો, ભક્તિને મણી કહી, એની અદ્ભુત ચર્ચા છે. કારણ શું છે? મણી એ સ્વયં પ્રકાશિત, મણીને કોઈ અવલંબન નથી. દીવો પ્રગટ કરવો હોય તો કેટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે, ત્યારે દીવો થાય. તો પણ ખતરો. પેલા કોળિયું જોઈએ માટીનું, એના માટે કોળિયું બને એવી માટી પસંદ કરવી પડે, પછી એને બનાવવું પડે, પછી એને પકવવું પડે, પછી એમાં દિવેલ જોઈએ તો દિવેલ માટે પણ કેટલી મહેનત કરવી પડે. બહુ ચર્ચામાં નથી જતો, આપ સમજો છો બધા. તેલ કે
મૂકી એ પ્રગટ કરવું હોય તો કેટલું બધું કરવું પડે છે. કોળિયું મળ્યું, દિવેલ મળ્યું તો પણ દીવો થતો નથી. પછી વાત જોઈએ, એના માટે પણ કેટલી મહેનત. કપાસ કેટલી મહેનતે તૈયાર થાય છે ત્યારે એમાંથી વાટ બને. એમાં મૂક્યા પછી પણ દીવો નથી થતો, પછી અગ્નિ જોઈએ. આટલા બધા સાધનો કર્યા પછી દીવો થાય અને તોય ખતરો. એના ઉપર કવચ જોઈએ. પવનનું ઝોકું લાગે તો ઓલાઈ જાય. કદાચ કવચ રાખો અને કોઈ ભયંકર ઝંઝાવાત થાય તો એ બધું ખલાસ થઈ જાય, પણ બળીને કોઈ ખતરો નહીં. ભગવાન રામના વિશેષ જે ગુણો એને ઉપમા આપવાની મહાપુરુષોની ઈચ્છા થઈ ત્યારે મણિની ઉપમા આપી. મંગલ મણિ મરજાદ મણિ. એક એક ભાવ તમે જુઓ. મંગલ મણિ મર્યાદ મણિ सकल धर्म मणि धी रस मणि जस मणि रूप मणि आनंद मणि रघु. આમ આમ દરેક ભાવોમાં મણિની ઉપમા આપી છે. સુખદેવજી મહારાજે કહ્યું કે ઇન્દ્ર, એક વાતનો જવાબ આપ. આ તારો જે અમૃત છે એ મારા જજમાનને લાંબુ, કારણ કે બ્રહ્માનું આયુષ પૂરું થાય છે, તારું પણ પૂરું થાય છે એમ સિદ્ધાંત કહે છે. ક્ષીણે પૂર્ણે મૃત્યુલોક વસંતી તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ क्षीणे पुण्य मृत्यु लोक बसंती. પણ તને એક વાત પૂછું કે આ લાંબો આયુષ કદાચ આપશે, મારા જજમાનને પણ અભય બનાવશે. તારી પાસે આ છે છતાં તારી રાડો તો બંધ થતી નથી, ચાલુ જ રાડો છે. અભય પ્રદાન કરવા વાળું જગત પર કોઈ પણ સાધન હોય તો એ છે ભગવાનના ગુણાનુવાદ. અને એટલા માટે ગોપીઓ બોલી છે તવ કથામૃત. ગોપી ગીતનો શ્લોક છે 9. तव कथामृत तप्त जीवन कवि કથા એ અમૃત છે.
સત્સંગીઓ જાણે છે, જેણે જેણે કથામૃતનું પાન કર્યું છે એ આજ પણ અમર છે, આજ પણ. બહુ દિવ્ય ભાવો છે. ત્યાર પછી સુતજીએ કહ્યું કે સંકાદિકોએ આ કથા એક વખત નારદજીને સંભળાવી. એ વખતે સૌનકાદિકોએ કહ્યું કે મહારાજ, નારદજીને તો શ્રાપ છે, બે ઘડીથી વધારે ક્યાંય રહી શકતા નથી. એ કથા એમણે શ્રવણ કઈ રીતે કરી, ક્યાં કરી એ અમને કહો. ટૂંકમાં એક પ્રસંગ આખો કહી દઉં કે નારદજી ને એક ભાવ થયો પૃથ્વી લોકમાં વિચરવાનો. પૃથ્વી પર આવે છે ત્યારે કલી વ્યાપી ગયો હતો. ટૂંકમાં કહી રહ્યો છું, દરેક સ્થાનોમાં, દરેક તીર્થોમાં ગયા, પણ ક્યાંય પણ એમને યથાર્થતા દેખાય નહીં. દરેક પોતાનું કર્તવ્ય ચૂકી ગયેલા જોયા. અમારે દુલાભાઈ કાગે આવા પ્રસંગો પરથી લીધું છે. ત્યાં તો રાંધેલ ધાન વેચાઈ રહ્યા, ત્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા. પર પીડ છોડી જેના દિલ રડ્યા, એવો જ્યાં કોઈ મારો દાસ નથી, એવા ફોગટ જળના તીર્થમાં મારા દીન દયાળુનો વાસ નથી. નારદજી ફરતા ફરતા યમુના કિનારે આવ્યા. ત્યાં એક દિવ્ય સ્ત્રી બેઠી બેઠી રડતી હતી. કેટલીક સ્ત્રીઓ એની સેવા કરતી હતી. બે વૃદ્ધ પુરુષો બાજુમાં સૂતા હતા. નારદજી ત્યાંથી પસાર થયા. એ સ્ત્રીની દ્રષ્ટિ પડી ગઈ. એમણે નારદજીને કહ્યું, ભો ભો સાધુ ક્ષણતિષ્ઠ. હે મહાપુરુષ, ઉભા રહો, ઉભા રહો. તમારો એક ક્ષણનો સમાગમ માનવના દુઃખોનો નાશ કરે છે. આપ કૃપા કરો. નારદજી ત્યાં કને ગયા. નારદજી એને પૂછ્યું, કોણ છો? અને એને કહ્યું કે હું ભક્તિ છું. ઉત્પન્ના દ્રાવિડે સા વૃદ્ધિ કર્ણાટકે કચીન કચીન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા કરા. મહારાજ, હું દ્રાવિડમાં ઉત્પન્ન થઈ છું. કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પણ મને બળ મળ્યું છે. ગુજરાતમાં આવી તો જીર્ણ એટલે ઘરડી થઈ ગઈ. ત્યાંથી અહીં આવી તો હું તો આશ્ચર્ય, હું જવાન બની ગઈ, પણ મારા આ બે દીકરા વૃદ્ધ બની ગયા. એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ છે. ભગવાન, માં જવાન, દીકરા ઘરડા, આવું તો બનતું હશે. હું આંસી પાત્ર થઈ છું. મારા દીકરા નિષ્ક્રિય થઈ ગયા છે. આપ કૃપા કરો.
નારદજી અહીં કરે ભાગવતકારે લખ્યું છે વેદોના પારાયણ કર્યા. જ્યારે વિશેષ કાંઈ સાધન થાય ત્યારે બેઠા થાય, વળી આંખો ચોડીને વળી સુઈ જાય. નારદજી નાસીપાસ થયા. એક પણ ઉપાય એમનું કામ ન લાગો. ત્યારે અવકાશમાંથી અવાજ સંભળાયો, નારદજી, આ જ્ઞાન વૈરાગ્યને જો સક્રિય કરવા હોય, જુવાન કરવા હોય તો મેં સત્કર્મ કરો. સત્કર્મ શું એ જાણવા અને પૂછવા માટે નારદજી નીકળ્યા. આ ભૂમિમાં આયા બદ્રિકાશ્રમ. જો ખરેખર એવું લાગે છે કે સ્વર્ગ તો આપણે કહીએ સ્વર્ગમાં ગયા એ લોકોએ કોઈ ટપાલ મોકલી નથી, પણ અહીં નથી લાગતું સ્વર્ગ જેવું. આ ભૂમિ કેટલી દિવ્ય ભૂમિ છે, કેવું દિવ્ય વાતાવરણ છે આ ભૂમિમાં. ત્યાં કને એમને સનત કુમારો મળ્યા. સનત કુમારોએ નારદજીને જોયા એવી કથા છે. નારદજીને ઊભા રાખ્યા અને કહ્યું, મહારાજ, તમે તો ભગવાનના મહાન ભક્ત છો, આટલી બધી ઉતાવળા ક્યાં જાઓ છો અને બેચેન દેખાવ છો? ત્યારે એમણે કહ્યું, જે કથા મેં હમણાં કરી એ બધી જ વાત કરી કે આવી રીતે ભક્તિ દુઃખી છે. એના બે પુત્રો જ્ઞાન વૈરાગ્ય એ નિષ્ક્રિય થઈને પડ્યા છે. એના માટે બે વેદોના પારાયણ કર્યા, ગીતાના પાઠો કર્યા, પણ ભગવાનને કાર્ય થયું નહીં. અવકાશમાંથી અવાજ સંભળાયો કે નારદજી, સત્કર્મ કરો. હું મહાપુરુષોને પૂછું છું, પણ બધા કહે છે અમને ખબર નથી. ભગવાન આપ મહાન છો. આપણા જે ઋષિઓના પાત્રો છે ને એ પણ બહુ ચિંતન માગી લે છે. આ સનત કુમારો એવા પાત્રો છે જેમની અવસ્થા બદલાતી નથી, જેના પર કાળનો પ્રભાવ પડતો નથી. આવા છે. એનું કારણ અહીં એક શ્લોકમાં બતાવ્યું છે. સતત હરિશરણમ 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 એ પાઠ કર્યા કરે છે. સનત કુમારોએ કહ્યું, નારદજી, આ સત્કર્મ બીજું કાંઈ નહીં, ભગવત ગુણાનું વાત છે. અને એ સત્કર્મ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. નારદજીએ એમને પ્રાર્થના કરી કે ભગવાન કૃપા કરો, આપ આ દયા કરીને એ ભક્તિના દુઃખને દૂર કરો, આપ પધારો. નારદજીની પ્રાર્થનાથી સનકાદિક ઋષિઓ હરિદ્વાર પાસે આનંદ ઘાટ પર આવ્યા અને ત્યાં કને બહુ દિવ્ય ભાવો છે. કથાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ બે શ્લોકો બહુ ચર્ચા માંગી લેવા છે. અથ તે વર્ણિ તસ્માભિ મહિમા સુખ શાસ્ત્ર યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કર સદા સેવ્યા શ્રીમદ ભાગવત.
બે શ્લોકો અદ્ભુત મૂક્યા છે. મુક્તિ જોતી હોય તો પણ શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કરો, અને ભક્તિ જોતી હોય તો પણ શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કરો. રામચરિત માનસમાં ભગવાન શંકરે પણ આ વાત ભવાનીને છેલ્લે કરી છે. રામચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વાણ ભાવ સહિત સો યહ કથા કરવું શ્રવણ પુટપા. રામચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વાણ ભાવ સહિત સો યહ કરવું શ્રવણ. આ બે જ વાત, ભક્તિ અને મુક્તિ. પણ હરિના જન તો અમારો ગાંડો નરસિંહ મહેતો કહે, મુક્તિ ન માગે માગે જન્મો જન્મ. બહુ દિવ્ય ભાવો છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. અદ્ભુત ભાવો છે. ત્યાર પછી ટૂંકમાં કહી દઉં, એક પ્રાચીન કથા સંભળાવે છે. તુંગભદ્રા નદી છે, એના કિનારા પર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એની પત્નીનું નામ ધૂધલી છે. ઘણા સમયથી ગ્રસ્તાશ્રમ બાંધ્યો છે, પણ સંતાન થયું નથી. આશ્ચર્ય તો બ્રાહ્મણને એ થાય છે કે એને ગાય પાડી છે એ વિયાતી નથી. ફળના ઝાડો આવે એમાં ફળ લાગતા નથી. એક દિવસ એને આંચકો લાગો કે મારા કોઈ મહાન પાપો લાગે છે, આવા જીવન કરતા મરી જવું સારું. એ જંગલમાં આવે છે. ત્યાં એક સંત મળે છે. સંત પાસે એમણે પોતાની વ્યથા પ્રગટ કરી. સંતે એને ફળ આપ્યું, આ તારી સ્ત્રીને આપજે, એ આરોગ્ય. અમુક નિયમો બતાવ્યા, તારે ત્યાં સંતાન થશે. આત્મદેવ ફળ લઈને આવ્યા, પોતાની પત્નીને આપ્યું કે આ સંતનો પ્રસાદ છે, સ્નાન કરી ભગવાન નામ લઈ આ ફળ તો આરોગજે, આપણે ત્યાં સંતાન થશે. આવું કહી આત્મદેવ પોતાના કાર્યમાં રોકાયા. આ ધોધલી હાથમાં ફળ લઈ વિચારવા લાગે કે આ મહારાજ તો ઉપાધિ લઈ આવ્યા, આ ફળ હું આરોગીશ તો મને ઓધાન રહેશે, ઓધાન રહેશે તો મારું ઉદર વધશે, ભયના સમયે મારાથી દોડાશે નહીં, પ્રસૂતિ વખતે પીડા થશે. ઘણી વખત પ્રસૂતિમાં સ્ત્રીઓ મરી જાય છે. આવા બધા ભાવો. રડવા લાગી. ત્યાં એની એક બહેનપણી આવી. શું છે? એણે કહ્યું આ મહારાજોને ઉપાધિ, આ બધું આ કરવાથી આવી બધી ઉપાધિ થાય. એની બહેને સલાહ આપી કે તું ચિંતા ન કર, મને 2 મહિનાના ઓધાન છે, 9 મહિને મને બાળક અવતરશે. મારો પતિ લોભ્યો છે, એને પૈસા આપજે, એ તને આપી જશે. ઘણી વખત ઘણી સ્ત્રીઓને 7 મહિને સંતાન થાય છે. તારો પતિ તો બહુ ભોળો છે, એને સમજાવી દેજે. ત્યારે એણે કહ્યું કે આ ફળનું શું કરવું, કે ગાયને ખવડાવી દે. એ ફળ ગાયને ખવડાયું. પેલીને સમય આવે પુત્ર અવતર્યો.
એનો પતિ દૂધલીને પુત્ર આપી ગયો. ત્યાં સુધી એણે ઢોંગ કર્યો, આત્મદેવને બનાવ્યા કે મને ઓધાન રહ્યા છે. પેલું સંતાન આપી ગયો એટલે આત્મદેવને વધાઈ આપી કે સંત કૃપાથી આપણે ત્યાં પુત્ર અવતર્યો છે. આત્મદેવ તો ખરેખર આત્મદેવ જ છે. રાજી થયા, બહુ રાજી થયા. પણ પછી એક ચર્ચા છે કે એણે મુશ્કેલી એક બતાવી કે કોણ જાણે કેમ મારા સ્તનોમાં દૂધ નથી, હોય ક્યાંથી? તમે જો કહેતા હો તો મારી બેન પડીને બાળક આવેલું એ મરી ગયું છે, એને દાઈ તરીકે રાખું. આત્મદેવને તો પુત્રેક્ષણા હતી, એણે અનુમતિ આપી છે. આ બાજુ 9 મહિને ગાય વિયાઈ, તો ગાયને વાછરડાને બદલે બાળક અવતર્યું. દોડીને મહારાજને ખબર આપી, અરે અરે મહારાજ આશ્ચર્ય છે, આ તમારી ગાયને વાછરડાને બદલે બાળક અવતર્યું છે. આત્મદેવે આવીને જોયું તો હકીકતમાં બાળક હતો. એને ઉઠાવ્યો, દૂધલી પાસે લાવીને કહ્યું, જો તો ભગવાને કેવી દયા કરી છે, પણ આશ્ચર્ય આ પશુને માનવ શરીર કેવું. ત્યારે પણ આત્મદેવને બનાવે છે કે સ્વામીનાથ તમે આશ્ચર્યમાં ન પડો, તમે ફળ લાવ્યા હતા ને એનો રસ મેં પીધો હતો. ગોટલા અને છાલ ગાયને ખવડાવી હતી, એનો પ્રતાપ છે. આત્મદેવ માની ગયા. સંતનો પ્રસાદ શું ન કરે. ટૂંકમાં જઈ રહ્યો છું કથામાં. મને એમ છે મહાત્મા પૂરું કરી નાખું, ઘડિયાળ તો ના પાડે છે. પણ થયું એવું છે, જે વગર મહેનતે આવ્યો છે એ ધંધુકારી ભયંકર થયું. ગોકર્ણ મહાન ભક્ત થયા, મહાન જ્ઞાની થયા. ધંધુકારી ના ત્રાસથી આત્મદેવ ત્રાસી ગયા. એક દિવસ ગોકર્ણે આવીને કહ્યું, પિતાજી આ સંસાર કહેવાય છે પણ છે અસાર. અહીં શ્લોક મૂક્યો છે, અસાર ખલો સંસારો દુઃખ રૂપી વિમોહ કા. પુત્ર કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જલતી નિશીમ. અહીંયા કોઈ કોનું છે નહીં. એની સાથે જે સ્નેહ કરે છે એ હેરાન થાય છે, દુઃખી થાય છે. તમે શા માટે હેરાન થાવ છો? ઘર છોડી નીકળી જાઓ, ભજન કરો. આત્મદેવ નીકળી ગયા. એમણે ભજન કરી પોતાનું કલ્યાણ કર્યું. ગોકર્ણ પણ કંટાળ્યા હતા, એ યાત્રાનો નિમિત્ત કરી એ પણ નીકળી ગયા. પાછળ ધંધુકારીને મોકળું મેદાન મળ્યું. માને મારે છે પૈસા માટે. પૈસા મા પાસે ખલાસ થયા પણ માર ચાલુ રહી. એક દિવસે કંટાળી રાત્રે અવાવરું કૂવામાં પડી મરી ગઈ. પાછળ ધંધુકારી બેફામ બન્યું. કથા કહે છે 5 વેશ્યાના ફંદામાં ફસાયો. એક દિવસ બહુ મોટી ચોરી કરી આવ્યો, ધનનો ઢગલો કર્યો. મોડો આવ્યો તો ખાઈ પીને સૂઈ ગયો. બહુ ધન જોઈને 5 જણી વિચાર કરવા લાગી કે આ કોઈકની મોટી ચોરી કરી આવ્યો છે, કદાચ રાજાનો ખજાનો ફાડ્યો છે. રાજા આને પકડવા સિવાય રહેશે નહીં. રાજા આને પકડશે તો ધને લઈ જશે ને આપણે હેરાન થશું. આપણે શું કરવું? કે બીજું કાંઈ નહીં, આ સૂતો છે ને એને આપણે મારી નાખીએ. 5 જણી હતી. ઠરાવ પસાર થઈ ગયો. સર્વાનુમતે ખાટલામાં બાંધ્યો. કથામાં લખ્યું છે લાકડા સળગાવી એનામાં મોઢામાં નાખીને એને મારી નાખ્યો. 5 જણી હતી એટલે બીજો કોઈ પ્રશ્ન નહોતો.
આંગણું મોટું હતું, એમાં ખાડો કરી એને દાટી અને ધન લઈને જતી રહી. ગોકર્ણને આ ખબર મળ્યા, ગયાજી ઇત્યાદિમાં એના ઉદ્ધાર માટે શ્રાદ્ધ તર્પણ કર્યા. ઘરે આવે છે, પોતાનું ઘર હતું, ખોલ્યું છે, સાફસૂફ કર્યું. સાંજના સમયે સંધ્યા ભજન કરી સાત્વિક આહાર લઈ આંગણામાં સૂતા છે. તો રાતે જુદા જુદા